નમસ્કાર ખેડૂત મિત્રો, હવે તમે તમારા પાકને સાચવવા માટે સરકાર તમને આપે છે 1 લાખ રૂપિયા સુધીની સહાય। હવે તમે તમારા પાકને સંગ્રહ કરવા માટે તમે તમારા ખેતરની અંદર ગોડાઉન બનાવી શકો છો અને તેમાં તમને મળવાપાત્ર સબસિડી 50%ની રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે આ યોજના માટેની અરજી શરૂ થઈ ગઈ છે અને આપણે આ વિડીયોમાં શું શું જોશું એ હું તમને વિગતવાર બતાવું કે યોજના શું છે, આ યોજના માટે અરજી કોણ કરી શકે અને આમાં રૂપિયા મળવાપાત્ર કેટલી સહાય છે અને કેવી રીતના અરજી કરવી એ હું તમને વિગતવાર આ વિડીયોની અંદર જરૂર જણાવીશ। તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું જરૂર ભૂલતા નહીં। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની યોજના શરૂ કરવામાં આવી છે। ઘણા ખરા ખેડૂત મિત્રોને પાક વેચવા માટે સમય પૂરતો મળતો નથી, એટલે એ પાકને સાચવવા માટે ગોડાઉન ખૂબ જ જરૂરી છે। એટલે આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર આ યોજના હેઠળ સહાય આપે છે। તો ખેડૂત મિત્રો, આ અરજીમાં તમે ક્યારે ફોર્મ ભરી શકો છો? તો તેના માટેની તારીખ આપી છે કે 27 એપ્રિલ 2026 થી 26 માર્ચ 2026 સુધી આ તમે 1 મહિનાનો સમયગાળો પૂરતો આપવામાં આવશે। ત્યાં સુધીમાં તમે આ યોજનાનો લાભ લેવા માટે તમે અરજી કરી શકો છો। તો ખેડૂત મિત્રો, તમારા મગજમાં હજી એક પ્રશ્ન થતો હોય કે કેટલી સહાય મળશે, તો હું તમને બતાવી દઉં કે કુલ ખર્ચના 50% સુધી સહાય અથવા તો મહત્તમ રૂપિયા 1 લાખ સુધીની સહાય। એટલે કે જો મેં ગોડાઉન બનાવું તો મારે 2 લાખનો ખર્ચ થયો તો સરકાર તરફથી મને 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે। તો ખેડૂત મિત્રો, આમાં અરજી કોણ કરી શકે? તો કે આમાં અરજી એ ગુજરાતનો ખેડૂત જેમની પાસે ખેતીની જમીન હોય એ અને આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલ ખેડૂત છે એ આમાં અરજી કરી શકે। અને છઠ્ઠું, અરજી કઈ રીતના કરવી? તો હું તમને નીચે જેમ સ્ટેપ બોલું તે રીતના સ્ટેપ ફોલો કરજો એટલે તમારી અરજી થઈ જશે। સૌ પ્રથમ પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે, ત્યારબાદ કૃષિ યોજના સેક્શન પસંદ કરવાનું રહેશે। ત્રીજું, ત્યાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના પસંદ કરવાની રહેશે અને આની અંદર વિગતો ભરવાની રહેશે। પછી જે જરૂરી ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાના રહેશે અને અંતે ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે। આ રીતના તમે સ્ટેપ ફોલો કરશો એટલે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ જશે। તો કે ઓનલાઈન અરજી થયા બાદ ખેડૂત મિત્રોએ અરજીની પ્રિન્ટ છે પોતાની પાસે રાખવાની રહેશે અને ખેતી વિભાગ દ્વારા તમામ અરજીનો છે એ ડ્રો કરવામાં આવશે અને જો ડ્રોમાં તમે સિલેક્ટ થયા તો લાભાર્થીને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। ત્યારબાદ જો તમને મોબાઈલમાં મેસેજ આવે તમારી અરજી છે એ મંજૂર થઈ ગઈ તો તમારે 150 દિવસની અંદર તમારે તમારી કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને આ હુકમ તમારા ગ્રામના ગ્રામ સેવક દ્વારા આપવામાં આવશે અને પૂર્વ મંજૂરીનો હુકમ મળે એટલે તમારે 60 દિવસની અંદર આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરી દેવાની રહેશે અને કામ શરૂ થયેલા છે તેનો ફોટો પાડીને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે। હવે મિત્રો, મંજૂરી મળ્યા બાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર કઈ રીતના બનાવવું તેની માહિતી મેળવીએ તો આપ બધાએ 330 ચોરસ ફૂટનું બાંધકામ બનાવવાનું રહેશે। આ ગોડાઉન બની જાય એટલે તમારા ખેતીવાડીના ગ્રામ સેવકશ્રીને તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે, જેમાં ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે રહેશે। તો ખેડૂત મિત્રો, ડોક્યુમેન્ટની અંદર પહેલી અરજીની સહીવાળી પ્રિન્ટ જોશે, બીજું જાતિ પ્રમાણપત્ર, જો તમારી જાતિનો દાખલો હોય તો એ જાતિનું પ્રમાણપત્ર, પછી 7/12/8 નકલ, બેંકની પાસબુકની નકલ અથવા તો રદ થયેલો ચેક, આધાર કાર્ડની નકલ અને બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ અને ખર્ચની પાવતી અથવા તો વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન, એટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। અને હા ખેડૂત મિત્રો, ડોક્યુમેન્ટ સાથે તમારે કામના ફોટાઓ પણ અપલોડ કરવાના રહેશે, જેમ કે ગોડાઉન બનાવ્યું હોય તે ખાલી જગ્યાનો ફોટો, પાયાનું કામ પૂરું કર્યાનો ફોટો, પ્લિન્થ લેવલ સુધી કામ પૂર્ણ કર્યાનો ફોટો, કામ પૂર્ણ થયા પછી લાભાર્થી સાથે ગોડાઉનનો ફોટો, પછાડના સ્ટેમ્પ ઉપર નોટરી અને ફોટાઓ 4x6ની સહિતમાં ફોટાઓ અપલોડ કરવાના રહેશે। અને હા મારા ખેડૂત મિત્રો, ગોડાઉન બનાવ્યા પછી તેના નિયમો અને શરતો શું હોય અને શું છે તે હું જણાવી દઉં। તો કે પહેલું, પૂર્વ મંજૂરી લેવાની રહેશે, પછી પૂર્વ મંજૂરી મળ્યા બાદ 150 દિવસ એટલે કે 5 મહિનામાં ગોડાઉન બનાવવાનું રહેશે। પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે। પ્લિન્થથી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં સણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે। દિવાલની ઊંચાઈ 10 ફૂટ રહેશે। ગોડાઉનની છત ગેલ્વેનાઇઝ્ડ શીટ, સિમેન્ટના પતરા કે નળિયાની બનાવવાની રહેશે। પાયોથી જમીનની 2 ફૂટથી વધુ ઊંડાઈનો તથા 2 ફૂટની ઊંચાઈ પ્લિન્થ રહેશે। ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે। ખેડૂત મિત્રો, ધ્યાનથી સાંભળજો। 8 ખાતામાં ખાતેદારોના એક જ ખાતેદારને આ
સહાય મળવાપાત્ર રહેશે અને આજીવનમાં એક જ વાર આ સહાય મળવાપાત્ર રહેશે. એટલું આ બધી તમારે ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું રહેશે. જો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકને સુરક્ષિત સંગ્રહિત વ્યવસ્થા બનાવવા માંગો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો ખેડૂત મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો 26 એપ્રિલ 2026 સુધીમાં તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો. અને હા ખેડૂત મિત્રો, આવી જ નવી યોજનાઓનો લાભ લેવા માટે અને યોજનાની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. જય જવાન જય કિસાન. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.